અમે આવી ગયા છીએ અત્યારે વૃંદાવનની ગલીઓમાં. ચશ્મા કાઢી અને બેગમાં મૂકી દીધા છે, જેથી કરીને વાંદરા ચશ્મા ન લઈ જાય. હવે અમે તમને બધું બતાવશું બાકે બિહારીનું વૃંદાવનનું શું અહીંયા મહાત્મ્ય છે. અને અમે બધા આવી ગયા છીએ સપરિવાર, નાની, મમ્મી, પપ્પા. રાધે 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 બોલો, બાકે બિહારી લાલ કી જય. મિત્રો અમે અત્યારે બેસી ગયા છીએ ટુકટુકમાં. અહીંયા વૃંદાવનમાં લોકો ઇલેક્ટ્રિક રિક્ષાને ટુકટુક કહે છે. હવે ટુકટુકમાં બેસીને અમે બાકે બિહારીના પહેલાં પ્રથમ દર્શન બાકે બિહારીના કરવા માટે હવે નીકળી ગયા છીએ. તમે જોવો ચપ્પલ પહેર્યા નથી કોઈએ, કારણ કે અહીંયા ચપ્પલનું ક્રેઝ બહુ એટલું બધું ને કે નીકળી જાય ચપ્પલ ગમે ત્યારે. હા, વૃંદાવનની તમે ગલીઓ જોઈ લો. આ બધા હોર્ન એટલું મારે છે ને કે કાન બંધ થઈ જાય છે. ભગવાનના જય ઘોષના નામ જ નથી સમજાતા. તો પછી ધીમે ધીમે અમે કઈ કઈ જગ્યાએ જાવું એ બધું તમને જણાવશું. તો હવે તમે જો અમે બાકે બિહારીની ગલીઓમાં આવી ગયા છીએ. ક્યું આકે રો રહા હૈ ગોવિંદ કી ગલી મેં. પપ્પાના ચશ્મા રહી ગયા થોડા કેવા, નહીતર વાંદરો આજે પપ્પાના ચશ્મા લઈ જ જવાનો હતો. આવી ગયો તો રિક્ષા સુધી પહોંચી ગયો, પણ ચશ્મા નીકળી ગયા હતા. છટકો દઈ દીધો. એટલે પણ એ જે અનુભવ લાઈફ એક્સપિરિયન્સ હતો બહુ મસ્તીનો હતો. એટલે જરૂર બધા પેટ ના લાગે. એટલે હવે તમે બાકે બિહારી આવો તો બહુ મજા આવશે. જામફળ નથી ખાવા, ઠંડીના જામફળ. મોરા પવારિયા જો અહીંયા મોડા પૌવા. આપણે પહેલા બાકે બિહારીનું મંદિર સામે છે. બાકે બિહારી દર્શન કરના પહેલા દર્શન પછી જમી લેશું, પછી રાધા વલ્લભ ને પછી એ રીતના. બરોબર, આપણે ભજન નથી કરવાના, દર્શન કરીને પાછું આવતું રહેવાનું. તો હવે તમને હવે દર્શન બતાવશું બાકે બિહારીજીના કેવા દર્શન છે અને ત્યાંનું બધું શું સુવિધા છે એ બધું તમને એટલે ત્યાંનું બધું બતાવશું. તો આગળ હવે ધીમે ધીમે બન્યા રહ્યો અમારી ભેગા બ્લોગ્સની અંદર, અને તમને ધીમે ધીમે કઈ રીતના શું ગળદી હોય અહીંયા, કેટલું બધું માહોલ છે ગળદીનો, એ બધું હું તમને મારા વિડીયોની અંદર બતાવીશ ને તમને ખૂબ મજા આવશે જોઈને. એ હું તમને બેસ્ટ આપું છું. તો ચાલો મળતા રહેજો અમારી ભેગા બ્લોગમાં. બાકે બિહારી કી ખભો પકડજો એવું લાગે ને તો. હવે અમે બાકે બિહારીની ગલીઓમાં અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જોવો ધીમે ધીમે હવે અમે દર્શન તરફ પહોંચીએ. વાંદરા ઝપટ્ટા મારવા માટે જ બેઠા છે. ગમે એનો કેમેરો બધું લઈ લે વાંદરા. એટલે આપણે બધું બચાવી અને વ્યવસ્થિત જ જવાનું છે. તમે જો આ બાજુ મીઠાઈ વેચે છે બધા નાની ગલીઓમાં. ઘારીને એવું બધું વેચે છે. અને હું મારા પપ્પા અમે 2 જણા હવે નીકળી ગયા દર્શન કરવા બાકે બિહારી લાલ કી જય. તો આની ગલીઓ છે આટલી નાની, એ બધી ગલીઓમાં તમે અંદર જાઓ તો બહુ મજા આવશે. ત્યાંના માણસો અલગ જોવો તો બહુ મજા આવશે તમને. તો હવે અમે આટલી બધી ભીડભાડમાં તમને આગળ વિડીયો બતાવશું. અત્યારે અમે ફિલ્મ મિલાલ મંદિર પહોંચી ગયા હતા બાકે બિહારીના દર્શન કરવા, પણ 26મી જાન્યુઆરી અને રવિવારની રજા હોવાથી બહુ બધી ભીડ હતી, એટલે અમે દર્શન કરી શક્યા નથી. તો તમને હું ભીડના ખાલી દર્શન કરાવી દઉં કે કેટલી ભીડ છે અહીંથી ત્યાં જાઓ. આખી સતત લાઈન છે, ઠેઠ આવા 10 ગેટ છે. આગળ સુધી તમને ક્યાંય જવાની જગ્યા નથી મળતી, અને ખૂબ જ એટલી બધી ગળદી છે ને કે તમને કોઈ પણ વસ્તુની જગ્યા જ નહીં મળે અહીં આવવાની. એટલે રજાઓના સમયમાં બાકે બિહારી આવવાનું ટાળજો, અને ખૂબ જ સરસ બાકી અહીંયા દર્શન કરો, બહુ મજા આવશે. અને અમે બધા અહીંયા આવતા રહ્યા છીએ, થઈ ગયા છીએ. હવે અહીંયા કકરાટ ચાલુ થઈ ગયો એટલે અમે હવે બીજે જાઉં. તમે જો બન્યા રહ્યો મારી ભેગા નિયન બ્લોગ્સની અંદર. ગુડ બાય. જો અમે અહીંયા આવ્યા હતા તો આવ નાના બાળકો બધા જોવા મળ્યા. અહીંયા દૂધી રાખ્યું છે. હાવ નાના બાળકો જોવા મળ્યા, નાના ગલુડિયા રાખ્યા છે. ભગવાનના સાનિધ્યમાં ગલુડિયા પણ મોજ કરે છે અલગ. હવે અમે બાકે બિહારીના તો દર્શન ન થયા, કારણ કે બાકે બિહારીજીની ઈચ્છા નહીં હોય. તો હવે અમે આગળ રોડ ઉપર વધી ધીરે અને આગળ કંઈક કયા મંદિર નિધિવન છે, પછી રાધા રમણજી છે, એમના બધાના દર્શન કરશું. તો આગળ હવે અમે કઈ જગ્યાએ જાય છીએ એ અમે તમને બધું બતાવશું. કેવી રીતના સિસ્ટમ છે, ક્યાંની આ વૃંદાવનમાં કચોરીની બધું કઈ આઈટમ અને કઈ જગ્યાએ એ વસ્તુ ફેમસ છે, એ બધું અમે તમને વિડીયોમાં જણાવશું. તો
શિવ મંદિર અમે દર્શન કરશું અને બાકી બિહારી દર્શન થયા નહીં, તમને અહીંના દર્શન કરાવશું. સ્વયંભૂ શિવજી છે અહીંયા. હવે અમે સરસ શિવ મંદિરે દર્શન કરી એટલે હવે અમે કચોડી ખાવા માટે આવ્યા છીએ. અહીંની કચોડી વખણાય છે, આપણે શ્રી બિહારીજી કલેવું ત્યાંની અમે અત્યારે કચોરી ગુલાબજાંબુ ને બધું તમે જુઓ ભાઈ તૈયાર કરે છે. કચોરી પણ ગરમા ગરમ ઉતરી છે. तो कितनी मंगवानी है पापा? 3 कचौड़ी. ठीक है, 3 कचौड़ी. भैया से थोड़ा रेसिपी भी जान लेंगे उस बहाने यहाँ की कचौड़ी कैसे बनती है. ठीक है, मिलते हैं ब्लॉग में. और ये झोल वाली सब्जी है, ये झोल वाली सब्जी, आलू की कचौड़ी, झोल वाली सब्जी. और ये सूखी सब्जी है, सूखी सब्जी आ गई. और ये रायता आ गया आपका, रायता. और ये हींग आ गया, क्या बात है. और चम्मच आ गया भैया. तैयार, पहली कचौड़ी तैयार हो गई. अब 2 कचौड़ी और बाकी है. તો તમે જોયું ખૂબ જ સરસ રીતના આ લોકો કચોરીને એવું બધું પીરસે છે અને બહુ જ સરસ. અહીંયા એટલી મજા આવે છે કે નાની નાની ગલીઓની અંદર ઘણું બધું જોવાનું લાયક ને જોવાલાયક બધું મળી જાય છે. તમને બહુ મજા આવશે. અને ખાસ તો અહીંયા બચવાનું એ છે કે વાંદરા તમારા ચશ્મા લઈ ન જાય એની તમારે ખાસ બચવું પડે એમ છે. અને તમે જો આ નાની નાની ગલીઓમાં એટલી સરસ મજા આવે છે. આ બાજુ આ જે રસ્તો જાય છે એ નિધિવનનો જાય છે અને અહીંયા જ છે ભાઈનું આ શ્રી બાકે બિહારીજી કલેવ. તો અહીંયા આપણે કચોડી ટ્રાય કરવાની. થોડું બધા હિન્દી બોલે એટલે તમને એમ લાગશે કે ભાઈ કંઈક અલગ વસ્તુ જ છે, પણ આ જે જોવાની જે મજા છે ને એ આખી એક અલગ જ મજા છે. તો હવે ધીમે ધીમે કચોડી ટ્રાય કરશું. કેવી છે કચોડી એ તો અમને કહો. જોરદાર. જોરદાર. જો એકલા ખાવા માંડ્યા. આપણી કચોડી તૈયાર થાય એટલે આપણે ખાવાનું છે. સારું, ચાલો પછી મેળવવા. મિત્રો અત્યારે અમે આવી ગયા હવે નિધિવન જોવા માટે. તો અહીંયા નિધિવનમાં તમને દર્શન કરાવશું. તમે જો ભીડ જુઓ, ખૂબ જ ભીડ છે. આગળ એવું જ છે, તમે જુઓ. અહીંયા સ્પીડ વધી ગઈ 2 જણાની. તો નિધિવનમાં અમે આવી ગયા અત્યારે કરશું અને તમને પણ અહીંના બધાના દર્શન કરાવશું. તો કેવી રીતના છે બધું તમે જુઓ.